આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર। નમસ્કાર દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર। કપરાડા તાલુકાના નાંદગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ચૂંટણીની પ્રક્રિયા વિદ્યાર્થીઓને સમજાવવા અનોખો અને ઉત્તમ પ્રયાસ કરાયો। શાળામાં બાળ સાંસદની ચૂંટણીનું કરાયું ભવ્ય આયોજન। બાળકોએ લાઇનમાં ઊભા રહી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો, સાથે સાથે બેલેટ યુનિટ દ્વારા પોતાના ઉભેલા ઉમેદવારને મતદાન પણ કર્યું। કપરાડા તાલુકાના નાંદગામ ખાતે આવેલી બરડાપાડા પ્રાથમિક શાળાના બાળકોને લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે યોજાય છે, મતદારોના એક મતની કિંમત શું હોય છે જેવા અનેક પાસાઓ વિદ્યાર્થીઓ જાણી શકે એવા હેતુ સાથે શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોએ પોતે મતદાન કર્યું હતું અને તેમના ચૂંટણીના ઉમેદવારોને ગુપ્તતા જાળવીને મતદાન કરવામાં આવ્યું હતું, જે માટે મતકુટીર સહિત આબેહૂબ ચૂંટણી યોજવામાં આવી હોય એવું જ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું। તેમજ ચૂંટણી બાદ મતગણતરી પણ કરાઈ હતી, જેમાં વિજય થયેલા ઉમેદવારને તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ આપી હતી। વિજેતા થયેલા ઉમેદવારને તેમના મિત્રો અને સમર્થકોએ પોતાના ઉમેદવારને ખંભે ઊંચકીને મ્યુઝિકના તાલે નચાવી વિજયોત્સવ પણ મનાવ્યો હતો। શાળાના શિક્ષક અને આચાર્યના જણાવ્યા મુજબ ભારત દેશના ભવિષ્ય જે બાળકો છે તે લોકશાહીના પર્વ એવા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સમજે, મતદાર અને મતની કિંમત સમજે એવા હેતુ માટે આબેહૂબ ચૂંટણીનું શાળામાં આયોજન કરાયું હતું। રસિકભાઈ દીવા એમને 17 મત મળેલ છે। મયુર રાજેશભાઈ બેસરા જેમને 19 મત મળેલ છે। મંતી બુકરભાઈ મોરે જેમને 24 મત મળેલ છે। પિયુષ ગુલાબભાઈ દોડકા જેમને સૌથી વધુ મત 48 મત મળે છે। અમારી શાળા નાંદગામ બરડાપાડા, તાલુકા કપરાડા, જિલ્લા વલસાડ। અમારી શાળામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। એ ચૂંટણી એવી કે જે બાળ સંસદની ચૂંટણી, શાળા પંચાયતની ચૂંટણી। અમે દર વર્ષે અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી કરીએ છીએ। તે જ મુજબ આ વર્ષે પણ અમે લોકશાહીને ઢબે શાળા પંચાયતની ચૂંટણી કરવાનો પ્રયત્ન કર્યો। એમાં શરૂઆતમાં બાળકોને ઉમેદવારી માટે જણાવવામાં આવ્યું। ઉમેદવારી નોંધાયા પછી બાળકોને પ્રચાર માટે કે મત આપવા માટે એવો લોભામણી લાલચ કંઈક પણ જે કાવા દાવા જે રીતના ચૂંટણીઓમાં થાય છે એ માટે એમને અમે 1 દિવસનો સમય પણ આપ્યો હતો। એ મુજબ એમણે ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો। ત્યારબાદ ચૂંટણીના દિવસે અમે સરસ મજાનો ચૂંટણી મુજબ જ આયોજન કર્યું હતું। એમાં લાઇનનો ઉભારો એ રીતના બધા બેનરો કે પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ તમામને અમે ગોઠવણ કરી હતી અને એ મુજબ વર્ગમાં એક ચૂંટણીનો જે રૂમ છે બનાવ્યો હતો।
એ દિવસે અમે ચૂંટણીમાં જે રીતે હાલ આપણે EVM મશીનનો ઉપયોગ થાય છે એ જ રીતને 2 ફોનનો ઉપયોગ કરીને અમે એક ફોનથી પોલિંગ સ્ટાફ એને પોલ આપે છે અને બીજી જગ્યાએ જ્યારે મતકોટડીમાં વિદ્યાર્થી મત માટે જાય છે ત્યાં એ મત આપે છે. એ રીતે અમે આખું જે અત્યારે ગ્રામ પંચાયતની કે તમામ ચૂંટણીઓ થાય છે એમાં અમે આ રીતે એક સરસ મજાનું ચૂંટણીનું એ બાળકોને ખબર પડે કે કઈ રીતે ચૂંટણી થાય છે એ મુજબ આયોજન કર્યું હતું. તેની સાથે ત્યારબાદ અમે અમારી શાળાના દરેક બાળકોને સમૂહમાં બેસાડીને પછી ચૂંટણીનું પરિણામ જાહેર કર્યું હતું અને ખૂબ જ ઉત્સાહથી બાળકોએ વધાવ્યું હતું અને સાથે જે પણ વિજેતા થયા છે એમને અમે ફૂલહાર પહેરાવીને એમનો ઉત્સાહ વધાર્યો હતો અને એમને મહામંત્રી પદ તરીકે અમે એમને ઘોષિત કર્યા હતા. અને જે એના પછી જે ઓછા સેકન્ડ નંબર પર આવ્યા હતા એમને અમે જે છોકરી હતી એમને પણ અમે ઉપમહામંત્રી તરીકે બિરદાવ્યા હતા અને એમને પણ ફૂલદસ્તો આપીને સન્માન કર્યું હતું. અને અંતે અમે બાળકોને એક જીતની ખુશીનો આનંદ એવો મનાવી શકે એ માટે જે રીતે આપણી ચૂંટણીઓમાં થાય છે કે ડીજેના તાલે સૌ નાચે છે વધાવે છે એ રીતે અમે પણ સ્કૂલના સ્પીકરો મૂકીને અમે એમને નાચવાનો કે એમની ખુશીને મનાવવાનો મોકો આપ્યો હતો. તો આ રીતે અમારી ખૂબ જ સરસ મજાની શાળા પંચાયતની ચૂંટણી થઈ હતી અને બાળકોને પણ ખૂબ જ મજા આવી હતી અને અમે એવી રીતે લોકશાહીને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ચૂંટણીને સમજવાનો બાળકોને જે અમારો સામાજિક વિજ્ઞાન વિષય આવે છે એમાં આનો એક સબ્જેક્ટ આવે છે તો એ અમે કરવાનો એક પ્રયત્ન કર્યો છે. તો આમાં મારો શાળાનો સ્ટાફ પરિવાર પણ ખૂબ જ સહકારમય રીતે એમણે સપોર્ટ કર્યો છે અને તમામ બાળકોએ પણ ખૂબ સારો એવો સહકાર આપીને આ અમારી ચૂંટણી પ્રક્રિયાને ખૂબ જ શાનદાર બનાવવાનો પ્રયત્ન કર્યો છે.